નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. આપણે યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનું આકર્ષણ, અબુ ચાચા, કલવા, ચાંદની, એના વિશેની વાતો આપણે કરતા હતા, બરાબર? જેની અંદર આપણે આગળ પાઠની અંદર અબુ ચાચા છે એ પોતાની જે વહાલી પ્યારી પ્રિય કલવા છે એને ખોઈ બેસે છે. કલવા છે એને ખૂબ જ સારું એવું અનાજ, સ્વાદિષ્ટ ભોજન, લીલુંછમ ઘાસ એને આપતા હોય, તેમ છતાં દોરડું તોડી અને ભાગી જાય છે ટેકરીઓ ઉપર. ત્યાં પેલો રાક્ષસ ડેવિલ એમને ખાઈ જાય છે. ગોવિંદાજી આવીને પૂછે છે કે કેમ તમે એટલા બધા ઉદાસ દેખાવ છો, એટલે એ બધી વાતો કરે છે. થોડાક દિવસો છે એ વીતે છે એટલે ફરી પાછા એક સુંદર મજાની બકરી કે જે બરફ જેવી સુંદર હોય, સફેદ હોય, બે નાનકડા શિંગડા, બે નાનકડી આંખો લાલ કલરની, આવી સરસ મજાની જે બકરી એ ફરી પાછા લઈ આવે છે ને એને પોતાના એના ઉપર હાથ ફેરવતા ફેરવતા, એની રૂંવાટી ઉપર હાથ ફેરવતા ફેરવતા એમ કહે છે કે હું તો તને ચાંદની કહીશ. એને નામ આપે છે ચાંદની. આમ ધીમે ધીમે એની સાથે વાતો કરે છે. હવે તો એનો એક પરિવારનું સભ્ય બની ગયું છે. એટલે ગોવિંદા જ્યારે અબુ ચાચાને એની સાથે વાતો કરતા જોઈ એટલે ગોવિંદા એમ કહે છે કે તમે શું એની સાથે વાતો કરો છો? ત્યારે ગોવિંદાને અબુ ચાચા કહે છે કે પેલા કલવાની જે વાતો છે ને હું એમને કરું છું. કલવા જે અહીંથી જતી રહીને પેલા રાક્ષસે એને મારી નાખીને એની વાતો હું એમને કરું છું. પણ આ ચાંદની તો હવે મને છેલ્લા શ્વાસ સુધી મારી સાથે રહેશે. એક પ્રાણી પ્રત્યેનો પ્રેમ આ પાઠની અંદર દર્શાવવામાં આવેલો છે. આગળ ધીમે ધીમે ચાંદની છે એ અબુ ચાચાની સાથે રહેવા લાગે છે. દરરોજ સવારે ઉઠી અને ચાંદની છે જે સુંદર મજાની જે ટેકરીઓ હતી કે જે ટેકરીઓની અંદર કોમળ સૂર્યપ્રકાશ એની ઉપર પડી રહ્યો હોય, વાદળો એની સાથે રમી રહ્યા હોય, એવું જોતી એટલે એના તરફનું આકર્ષણ છે એ વધવા લાગ્યું ચાંદનીને પણ. એટલે ચાંદનીએ ધીમે 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 પોતાની ભૂખ મિટાવી દીધી, એટલે કે કંઈ ખાવા ન લાગી. અબુ ચાચા એને જે વાતો કરતા એ વાતોમાંથી રસ ઉડવા લાગ્યો, વાર્તામાંથી રસ ઉડવા લાગ્યો. અબુ ચાચાની સાથે સારું એવું વર્તન છે એણે કરવાનું બંધ કરી દીધું. એટલે અબુ ચાચાને ખબર પડી ગઈ કે શા માટે આ ચાંદની છે આવું બધું કરે છે. એટલે એણે ચાંદનીને એક ઝૂંપડીની અંદર ધકેલી દીધી અને પૂરી દીધી. પણ અબુ ચાચા છે એ ઝૂંપડીની પાછળની નાનકડી બારી બંધ કરવાનું ભૂલી ગયા. આગળથી દરવાજો બંધ કર્યો પણ પાછળની નાનકડી બારી ખુલ્લી રહી ગઈ અને રાતના સમયે ચાંદની છે એ બારીમાંથી પોતાનો રસ્તો બનાવી અને સ્વતંત્ર થઈ ગઈ. ધીમે 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 હાલતી થઈ અને સવારનો જે સૂર્ય ઉગવા લાગ્યો ક્ષિતિજમાંથી, હોરિઝનમાંથી, ત્યારે ચાંદની છે ટેકરીઓ ઉપર પહોંચી ગઈ. ટેકરીઓની અંદર સુંદર મજાની હવા આવી રહી હતી, સુંદર મજાનું લીલુંછમ ઘાસ કે જે હવે પીળું થઈ રહ્યું હતું, એટલે કે સૂર્યનો તડકો વધી રહ્યો હતો. લીલુંછમ ઘાસ સવારના સૂર્યમાં પીળું થઈ રહ્યું હતું. પવન પર સુસવાટા મારી રહ્યો હતો, જાણે કે પોતાનું સ્વાગત કરી રહ્યો એવા અનંત ગીત ગાતો હોય. અને ચાંદનીને પણ એવું લાગતું હતું કે પોતે પોતાની માથી છૂટી પડી ગઈ હોય ને આ ટેકરીઓ પોતાની મા હોય ને એને મળવા માટે આવી હોય એવું એને લાગવા લાગ્યું. ત્યારે અબુ ખાનું જે ઘર, એની ઝૂંપડી, એનું જેલ જેવું ઘર છે એની વિશે વાતો કરવા લાગી કે કેટલું તફાવત છે અહીંયા અને ત્યાં. અબુ ખાના જેલની અંદર જેલ જેવું જે ઘર હતું ત્યાં અને અહીંયા તો કેટલી હું સ્વતંત્ર છું. ત્યાં સુધી મિત્રો આપણે પહોંચ્યા હતા, અહીંયાથી બાકી છે. એટલે હવે બધા ત્યાંથી ધ્યાન આપજો. આ પ્રમાણે ચાંદની છે એ ટેકરી ઉપર પહોંચી ગઈ છે. ધેટ ડે, તે દિવસે she jumped and played and ate all around. તે દિવસે
તેણી જમ્પ્ડ કૂદવા લાગી, પ્લે રમવા લાગી, એટ ખાવા લાગી. તેણી કૂદી, રમી, તેણીએ ખાધું. ઓલ અરાઉન્ડ આજુબાજુ બધામાં. ટેકરી ઉપર તે દિવસે તેણી રમવા લાગી, કૂદવા લાગી અને બધી બાજુ તે ખાવા લાગી. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. જાણે કે તેણી હવે ટોપ ઓફ ધ વર્લ્ડ. જાણે કે તેણી વિશ્વની ટોચ ઉપર પહોંચી ગઈ હોય એવું તેણીને લાગવા લાગ્યું કે જાણે કે તે ખૂબ જ ઊંચે સુધી પહોંચી ગઈ છે. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. આ ચાંદનીના જીવનનો સૌથી ખુશ દિવસ હતો, કારણ કે હજુ સુધી આવી રીતના એટલી સ્વતંત્ર નહોતી. ધ સન ડિસઅપિયર્ડ. સૂર્ય છે ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યો. ડિસઅપિયર, અપિયર એટલે દેખાવું, ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું. ધીમે ધીમે સૂર્ય છે અદૃશ્ય થવા લાગ્યો. બિહાઇન્ડ પાછળ. બિહાઇન્ડ ધ હિલ્સ ટેકરીઓની પાછળ ધીમે ધીમે સૂર્ય છે અદૃશ્ય થવા લાગ્યો. એટલે કહેવાનો મતલબ આ થમવા લાગ્યો સૂર્ય. આખો દિવસ તો તેણે રમી લીધું, ફરી લીધું. સૂન ધ ડાર્કનેસ તરત જ અંધારું. ડાર્કનેસ, ડાર્ક એટલે અંધારું, ડાર્કનેસ એટલે અંધકાર. તરત જ અંધકાર થવા લાગ્યો. ડાર્કનેસ કવર ધ ગ્રાસ. અંધકારે શું કર્યું તો કે કવર કરી નાખ્યું, ઢાંકી દીધું. કોને તો કે ગ્રાસ એટલે કે ઘાસ. ધીમે ધીમે અંધારું થવા લાગ્યું અને ઘાસ છે એ ઢંકાવા લાગ્યું. ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. ફૂલો અને વૃક્ષો પણ ઢંકાઈ ગયા અંધારાની અંદર. એટલે કે પૂરેપૂરું હવે અંધારું થઈ ગયું હતું. ધ વિન્ડ પવન. સ્ટોપ્ડ રોકાઈ ગયો. બ્લોઈંગ ફૂંકાવાનું. પવન પણ હવે ફૂંકાતો બંધ થઈ ગયો. There was stillness all around. બધે બાજુ સ્ટીલનેસ હતું. સ્ટીલનેસ નીરવ શાંતિ. સ્ટીલનેસ એટલે શાંતિ. બધે બાજુ શાંતિ હતી. ક્યાંય કોઈ પણ પ્રકારનો અવાજ ઘોંઘાટ આવતો ન હતો. એન આઉલ એક ઘુવડ. હૂટેડ ઘુરકી રહ્યું હતું, બોલી રહ્યું હતું. ફ્રોમ એ હોલ એક કાણામાંથી. હૂટ એટલે બોલવું, ઘુરકવું. એક હોલમાંથી, એક કાણામાંથી એક ઘુવડ છે એ ધીમે ધીમે અવાજ કરી રહ્યું હતું. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. ચાંદની છે સ્કેર, ડરી ગઈ, ડરવા લાગી. સ્કેર એટલે બીવું, અફ્રેડ એટલે બીવું, ડર લાગવો. ફિયર એટલે બીવું, ડર લાગવો. ચાંદની છે એ હવે ધીમે ધીમે બીવા લાગી, કારણ કે હવે અંધારું થઈ ગયું. ધ ફૂલ મૂન પૂર્ણચંદ્ર. રોઝ ઉગી ગયો. ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય દૂર આકાશમાં. ડિસ્ટન્ટ દૂર, સ્કાય આકાશ. આકાશમાં હવે ફૂલ મૂન પૂર્ણચંદ્ર. એટલે કહેવાનો મતલબ કે હવે ચંદ્ર પણ આકાશમાં ખીલી ગયો હતો. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ. એના રૂપેરી પ્રકાશમાં. સિલ્વર લાઇટ જે ચંદ્રનો પ્રકાશ હોય ને, રૂપેરી પ્રકાશ. સિલ્વર ચાંદી જેવો પ્રકાશ, રૂપેરી પ્રકાશ. આ રૂપેરી પ્રકાશની અંદર ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ. ચાંદનીએ જોયું ટુ બ્રાઇટ આઈઝ,
બે ચમકતી આંખો, એન્ડ શાર્પ ટીથ, અને તીક્ષ્ણ દાંત, અણીદાર, શાર્પ, તીક્ષ્ણ, અણીદાર. બે ચમકતી આંખો અને અણીદાર દાંત, મૂવિંગ કે જે આવી રહ્યા હતા, સ્લોલી ધીમે ધીમે, ટુવર્ડ્સ હર, મૂવ એટલે ખસેડવું, અહીંયા આવવું, ટુવર્ડ્સ ના તરફ, હર તેણીના તરફ, તેણીના તરફ. એ જે વસ્તુ છે એ આવી રહી હતી. પૂર્ણ ચંદ્ર છે દૂર આકાશમાં ખીલી ગયો હતો. એ ચંદ્રના પ્રકાશની અંદર ચાંદનીએ જોયું તો બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંતવાળો કોઈ વસ્તુ છે એના તરફ આવી રહી હતી. ધ ડેવિલ, એ પેલો ડેવિલ હતો, રાક્ષસ હતો. ધ ડેવિલ, રાક્ષસ. વોઝ નોટ ઇન હરી, ઉતાવળમાં નહોતો રાક્ષસ છે. સ્પીડમાં નહોતો, ઉતાવળમાં નહોતો. સ્પીડ, હરી, એટલી બધી એ ઉતાવળ કરી રહ્યો નહોતો, ધીમે ધીમે આવી રહ્યો હતો. કારણ કે હી ન્યૂ ધેટ, એને ખબર હતી, ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, આ બકરી છે એમનો ફૂડ છે, એનો ખોરાક છે. એને ખબર હતી કે આ મારો ખોરાક છે અને હું ગમે એમ પકડી લઈશ, એટલા માટે એ ઉતાવળમાં નહોતો. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ, આ વુલ્ફ એટલે કે આ જે શિયાળ, વરુ, એન્ડ ધ ગોટ અને બકરી, સ્ટ્રીક એનું સ્ટ્રક અથડાવવું, ટકરાવવું. પેલો જે રાક્ષસ વુલ્ફ અને પેલી બકરી એ બંને પોતાના માથા છે એ ટકરાવ્યા, વિથ ઈચ અધર, એકબીજાની સાથે માથા છે એ ટકરાવ્યા, જે આપણે ફોટાની અંદર જોવા મળે છે. હી વોઝ એ બિગ એન્ડ ફેરોસિયસ, એ એકદમ બિગ એટલે મોટો, ફિરોસિયસ હિંસક, ભયંકર. એ જે વુલ્ફ, એ જે વરુ, એ જે શિયાળ છે એકદમ બિગ એન્ડ ફેરોસિયસ હતો, હિંસક હતો, વિશાળ હતો. વેરેઝ, જ્યારે શી વોઝ સ્મોલ બટ નોટ વીક, વેરેઝ જ્યારે તેણી સ્મોલ હતી, નાની હતી એના કરતાં દેખાવમાં, પણ વીક નહોતી, નબળી નહોતી, એમ તો એની સામે ટક્કર આપી શકે એવી હતી. બટ નોટ વીક. ચાંદની સ્ટૂડ ફર્મ, ચાંદની ઊભી રહી મક્કમતાથી, પોતાના પગ ઉપર, ઓન હર લેગ્સ, તેણીના પગ ઉપર એકદમ આમ જોર દઈને ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ટ, એનું માથું છે એ સ્લાઇટલી, થોડુંક, થોડું, જરાક, બેન્ટ નમેલું રાખ્યું. ચાંદની છે પોતાના પગ ઉપર ઊભી હતી, માથું છે થોડું એવું નમાવેલું હતું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, અને એના મજબૂત શિંગડા, સ્ટ્રોંગ હોર્ન, એના જે મજબૂત શિંગડા હતા એને, એ મજબૂત શિંગડાથી તેણીએ શું કીધું મજબૂત શિંગડાનું? એમ, નિશાન તાકીને રાખ્યું. એમ એટલે નિશાન. મજબૂત જે શિંગડા હતા ને એનું એણે નિશાન બનાવીને રાખ્યું. એટ ધ ડેવિલ, પેલા રાક્ષસની સામે, કે જો રાક્ષસ એની સામે આવે તો એ પોતાના શિંગડાથી એને નિશાન બનાવે, એટલા માટે તેણીએ પોતાના શિંગડા છે એની તરફ રાખ્યા.
She looked, તેણીએ જોયું, like a brave soldier, ready. She looked, તેણી દેખાતી હતી. લુક એટલે જોવું થાય, અહીંયા લુક એટલે દેખાવું. તેણી દેખાતી હતી, like a brave soldier, જાણે કે કોઈ બહાદુર સૈનિક હોય, બ્રેવ સોલ્જર જેવી. બહાદુર સૈનિક, તેણી બહાદુર સૈનિક જેવી દેખાઈ રહી હતી. રેડી ટુ ફાઇટ, અને લડવા માટે તૈયાર હતી. એ ક્રુઅલ એનિમી, હિંસક, ઘાતકી. એનિમી એટલે દુશ્મન. જે પેલો હિંસક દુશ્મન હતો, ક્રુઅલ એનિમી હતો, ઘાતકી દુશ્મન હતો, એની સામે એક બહાદુર સૈનિકની જેમ તેણી લડવા માટે તૈયાર હોય એવી દેખાતી હતી. કારણ કે બધી તૈયારી કરીને તેણી બેઠી હતી, ઊભી હતી. ધ ફાઇટ બિગેન, બે વચ્ચેની લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન, તે ચાલુ રહી. ગો ઓન એટલે ચાલુ રાખવું, વેન્ટ ઓન એટલે ચાલુ રહ્યું. એની ફાઇટ છે એ ચાલુ રહી. થ્રુ નાઇટ, આખી રાત. એની ફાઇટ છે એ આખી રાત ચાલુ રહી. થ્રુ નાઇટ, આખી રાત ચાલુ રહી. ધ મૂન, ચંદ્ર, began to grow pale. grow pale એટલે કે ફિક્કો પડવો. ફિક્કો પડવો એટલે કે ઝાંખું પડવું. ફેલ, ફેન્ટ એટલે ઝાંખું, પેલ એટલે ઝાંખું. એટલે કહેવાનો મતલબ કે હવે ચંદ્ર છે ધીમે ધીમે આથમી રહ્યો હતો. એન્ડ સડનલી હિડ, અને એકાએક જ સંતાઈ ગયો. બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, વાદળની પાછળ સંતાઈ ગયો. એટલે કહેવાનો મતલબ કે હવે ચંદ્ર પણ આથમી ગયો હતો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન. તારાઓ છે એ પણ એક પછી એક ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યા, એ પણ જવા લાગ્યા. એ ફેન્ટ લાઇટ, ઝાંખો પ્રકાશ. અપિયર્ડ ઇન ધ ઈસ્ટ, એક ફેન્ટ લાઇટ, ઝાંખો પ્રકાશ, ધીમો પ્રકાશ ઈસ્ટ તરફથી, પૂર્વ તરફથી દેખાવા લાગ્યો. એટલે એનો મતલબ કે હવે સૂરજ છે એ ઉગવા લાગ્યો હતો. હવે ચંદ્ર આથમી ગયો હતો એટલે કે અંધારું જે હતું એ ખતમ થઈ ગયું. હવે ધીમે ધીમે સૂર્ય ઉગવાની તૈયારી થઈ રહી હતી, સવાર થવાની તૈયારી થઈ રહી હતી. ધ ફર્સ્ટ રેઝ, પહેલું કિરણ. રે એટલે કિરણ. સૂર્યનું પહેલું કિરણ, ફર્સ્ટ રેઝ ઓફ ધ સન, સૂર્યનું પહેલું કિરણ. સો, જેણે જોયું, ચાંદની, ચાંદનીને, લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. લાઈ, ચાંદની કે જે લાઈંગ, પડેલું રહેવું, પડેલું. ઓન ધ ગ્રાઉન્ડ, જમીન ઉપર ચાંદની પડેલી હતી. એ ચાંદની ઉપર સૂર્યનું પહેલું કિરણ છે એ પડ્યું. શી વોઝ કમ્પ્લેટલી સોક્ડ ઇન બ્લડ, તેની પૂરેપૂરી ડૂબેલી હતી. સોક એટલે ડૂબેલું, લોહીમાં. બ્લડ એટલે લોહી. લોહી લુહાણ થયેલી પડેલી હતી ચાંદની છે. કમ્પ્લેટલી સોક્ડ ઇન બ્લડ. ધ વુલ્ફ, પેલો વરુ. ટાયર્ડ, થાકેલો. એન્ડ સ્લીપી, બેભાન અવસ્થાની અંદર. થોડોક થાકેલો હતો, થોડોક સ્લીપી હતો, નિંદ્રામાં હોય એવો. થાકેલો અને નિંદ્રાધીન હતો.
વોઝ ગેટિંગ રેડી કે જે તૈયારી કરી રહ્યો હતો ટુ ડેવર ખાવાની હર તેણીને ડેવર એટલે ખાવું, ઈટ એટલે ખાવું. જે ચાંદની છે એ નીચે પડેલી હતી એ જ પ્રમાણે પેલો વરુ છે એ પણ નીચે પડેલો હતો થાકેલો નિંદ્રામાં, કે જે ચાંદનીને ખાવા માટેની તૈયારી કરવા માટે ઊભો થવાની કોશિશ કરી રહ્યો હતો. એ ફ્લોક ઓફ બર્ડ્સ એક પક્ષીનું ટોળું, ફ્લોક ટોળું, પક્ષીનું ટોળું હોય ને એને ફ્લોક કહેવાય. એ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ટ્રી એક વૃક્ષ ઉપર પક્ષીઓનું ટોળું બેઠું હતું. વોઝ ડિબેટિંગ કે જે ડિબેટ કરી રહ્યું હતું. ડિબેટ એટલે કે ચર્ચા કરવી, ડિસ્કસ. ચર્ચા કરતું હતું પક્ષીનું ટોળું છે. શું ચર્ચા કરતું હતું? ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, આ બે વચ્ચેની જે ફાઇટ થઈ એનું પરિણામ શું આવશે, શું આવ્યું હતું એની ચર્ચા કરતું હતું, ડિબેટ કરતું હતું. અને એમ કહે છે સો તો હવે પછી હુ ઇઝ ધ વિનર, આ બેમાંથી વિનર કોણ છે? આસ્ક્ડ એ સ્મોલ વન, વિનર વિજેતા કોણ છે? એમ આ જે પક્ષીનું ટોળું હતું ને એમાંથી એક સ્મોલ વન, એક નાના પક્ષીએ કીધું. નાના પક્ષીએ પૂછ્યું કે તો પછી આમાંથી હવે વિજેતા કોણ બેમાંથી? બંને જમીન ઉપર પડેલા હતા, લથડિયા ખાતા હતા. ધ વુલ્ફ ઓફકોર્સ મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્સ ટુગેધર. ધ વુલ્ફ પેલો વરુ છે ને, વરુ રાક્ષસ, એ વિજેતા છે. એમ કોણે કીધું? તો કે બાકીના બીજા બધાએ એકી સાથે ડિક્લેર કર્યું, એકી સાથે જાહેર કર્યું કે પેલો વરુ છે ને એ જ વિજેતા થયો છે, એ જ વિજેતા હોય ને, આવું ડિક્લેર કર્યું. પણ ટુગેધર એટલે કે બધા સાથે. નો, ના એવું નથી હો. સેડ એ વાઇઝ ઓલ્ડ બર્ડ, એક સમજદાર વૃદ્ધ પક્ષીએ કીધું. સમજદાર વૃદ્ધ પક્ષીએ કીધું કે ના એવું નથી, ચાંદની ઇઝ ધ વિનર, ચાંદની વિનર, ચાંદની વિજેતા છે. આઈ હેવ નેવર સીન, મેં ક્યારેય પણ આવું જોયેલું નથી. નેવર સીન, મેં અત્યાર સુધી ક્યારેય પણ જોયેલું નથી. નેવર સીન, ક્યારેય ન જોવું. શું ક્યારેય જોયેલું નથી? નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, આવો બહાદુર, બ્રેવ ફ્રીડમ ફાઇટર, બહાદુર સ્વાતંત્ર સૈનિક, આવો મેં ક્યારેય જોયેલો નથી. ભલે આમ ચાંદની છે એ હારી ગઈ હતી પેલા રાક્ષસથી, પણ આખી રાત એની સામે લડીને તો એ લડવાથી આપણે એવું કહી શકીએ કે ચાંદની છે એ વિજેતા થઈ છે. ખરેખર પેલો જ વિજેતા થયો હતો, પેલો ડેવિલ વરુ છે એને ખાઈ જવાનો છે, એને ખાઈ પણ જશે. લોહી લુહાણ હાલતમાં ચાંદની છે એ જમીન ઉપર પડેલી છે. પેલો રાક્ષસ છે એને ખાવાની કોશિશ કરી રહ્યો છે. ત્યારે ખરેખર આખી રાત એની સામે લડીને એના ઉપરથી આપણે કહી શકીએ કે ખરેખર ચાંદની છે એ વિનર છે. તો મિત્રો અહીંયા આપણો આ પાઠ છે એ પૂરો થાય છે. આના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે આપણે લખવાના છે. આના પછીનો 5મો પાઠ જે આપણે છે એના તમારે સ્પેલિંગ લખવાના છે. રાણી કી વાવ થોડોક અઘરો પાઠ છે, એટલે સ્પેલિંગ છે એના ખાસ પાકા કરવાના છે. અહીંયા સુધી આપણે રાખીએ. હવે પછી આપણે આગળના લેક્ચરની અંદર 5મા પાઠની અંદર મળશું, બરાબર? ત્યાં સુધી બધા મહેનત કરતા રહેજો.